તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। હું છું ચૌહાણ જગદીશસિંહ। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે જે ઘણા જે પશુપાલક મિત્રોની જે કોમેન્ટ હતી કે અમારા જે ગાયના દૂધના જે ફેટ છે તે કઈ રીતે વધારવા। તો મિત્રો આજના ટોપિક ઉપર વાત કરવાના છે કે આપણે જે આપણું જે ગાયના દૂધના ફેટના આપણે જે ગાયનું દૂધ છે તેના ફેટ આપણે કઈ રીતે વધારવાના છે। તો આજના વિડીયોની અંદર મિત્રો તમને 2-3 સ્ટીકો પણ આપવાનો છે, સાથે સાથે મિત્રો તમને 2-3-4 ખોરાક છે તે પણ આજના વિડીયોની અંદર તમને બતાવવાનો છે। જો મિત્રો તમારા પશુ પર તમે જો મિત્રો આ જો તમે પ્રયોગ ઉપયોગ કરશો તો તમારા પશુના જે ગાયના દૂધના જે ફેટ છે તમે આસાનીથી તમે વધારી શકવાના છો। કારણ કે મિત્રો ઘણું બધું આપણે પશુ પાછળ છે મજૂરી કરતા હોય છે, છતાં પણ આપણા જે પશુના ફેટ છે મિત્રો આપણને ગાયના ફેટ છે મિત્રો 3-4 ફેટ આપણને જોવા મળતા હોય છે। હવે તમે મિત્રો ગાયના ફેટ પણ મિત્રો તમે આસાનીથી વધારી શકવાના છો। જો મિત્રો તમારા ગાયના ફેટ મિત્રો 3 કે 4 ફેટ આવતા હતા તો મિત્રો 5-6 ફેટનો તમે આસાનીથી તમે વધારો છે તમે કરી શકો છો। સૌ પ્રથમની અંદર જો વાત કરીએ તો મિત્રો ગાયના દૂધના ફેટ વધારવા માટે મિત્રો જ્યારે આપણે મિલ્કિંગ કરવાનો સમય છે, કારણ કે મિત્રો જ્યારે તમે મિલ્કિંગ કરો છો તે વખતોની અંદર તમારે બહુ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે। કારણ કે મિત્રો અમુક તો છે મિત્રો તમારે મિલ્કિંગ કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે। કારણ કે મિત્રો જ્યારે તમે મિલ્કિંગ કરો છો તેના આગળ ઘણા જે પશુપાલક મિત્રો શું કરતા હોય છે મિલ્કિંગ કરવાનું હોય તેના અડધો કલાક પહેલાં મિત્રો પશુનું પાણી પણ આપતા હોય છે। આવી ભૂલ તમારે કરવી કોઈ દિવસ નથી। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો બીજા નંબરની અંદર તમારે શું કરવાનું છે। બીજા નંબરની અંદર છે તો મિત્રો જ્યારે મિત્રો તમે મિલ્કિંગ કરવા બેસો છો એટલે મિત્રો કે ગાયના નીચે તમે દોવા માટે બેસી ગયા છો બરાબર, તે વખતની અંદર જે સૌ પ્રથમ મિત્રો આ બધા આચરણમાંથી જે આગળનું દૂધ છે તે મિત્રો તમારે અલગ કરી દેવાનું બરાબર। ત્યાર પછી મિત્રો હવે વચ્ચે વધેલું દૂધ છે એ મિત્રો એક વાસણની અંદર કરી લેવાનું, અને પાછળનું દૂધ છે તે પણ મિત્રો તમારે અલગ નથી કરવાનું, બધું જ છે તે મિત્રો તમારે એક જ વાસણની અંદર તમારે કાઢી લેવાનું છે। કારણ કે મિત્રો જે આગળનું દૂધ જ તમે મિત્રો 500 ગ્રામ લીટર જેવું છે તે મિત્રો તમારા પશુનું પાતા હોય તો પી દેવાનું। તમારી પાસે નાનું વાસણું ના હોય તો મિત્રો તમે અલગ વાસણની અંદર કાઢી અને મિત્રો તમે ઘરની અંદર મિત્રો ખાવામાં પણ ચા બનાવવામાં પણ તમે વાપરી શકો છો। આગળનું દૂધ તમારે અલગ કરી દેવાનું। ઘણા જે પશુપાલક શું કરતા હોય છે સૌ પ્રથમની અંદર તેમના પશુનું પાતા હોય છે, ત્યાર પછી મિત્રો અડધું મિલ્કિંગ કરી લીધું, ત્યાર પછી મિત્રો છેલ્લે પણ તેના જે નાના વાસરડાઓ છે અથવા મિત્રો કોઈ પણ વાસણ હોય તેની અંદર પણ લેતા હોય, કારણ કે મિત્રો નાનું પાડું હોય તેને મિત્રો દબરાવા માટે છેલ્લે પણ એન્ડની અંદર છે તે છોડી દેતા। આ એ ભૂલ તમારે નથી કરવાનું। જેટલું તમે નાના વાસરડાઓને દૂધ પાવા માગો છો તેટલું સૌ પ્રથમની અંદર દૂધ તમે પી દેજો, ત્યાર પછી મિત્રો છેલ્લે વાકેલું તમારે દૂધ પાવાની કોઈ જરૂર છે તે તમને નહીં મળે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો બીજી ટ્રીક પણ તમે સાથે સાથે અપનાવશો તો જ્યારે મિત્રો તમારા જે પશુનું મિત્રો હવે દૂધ આપણું મિલ્કિંગ કરી લીધું છે, હવે ડેરીની અંદર ભરાવાનો સમય આવી ગયો છે, તે વખતની અંદર તમારે શું કરવાનું છે, એક દિવસ મિત્રો આપણા ગરમ દૂધના જો તમારી ડેરીની અંદર ફેટ કઢાવવાના છો તેનો પણ તમને કેટલો તફાવત છે તે પણ જોવા મળશે। એક દિવસ તમારે શું કરવાનું બરાબર, એક દિવસ તમારા ઠંડા દૂધના તમે ફેટ કઢાવશો તે આજ સુધી ગરમ દૂધના કેટલા ફેન્ટ આવતા હતા, હવે ઠંડુ પાડ્યા પછી આપણે ડેરીની અંદર ફેન્ટ કઢાવીએ છીએ તે ફેન્ટ કેટલા જોવા મળે છે એ પણ તમને તફાવત છે તે જોવા મળવાનો છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ફેન્ટ વધારવા માટે મિત્રો જો તમારી પાસે ગાય છે તો મિત્રો તેને તમે કપાસિયા પાપડી પણ આપી શકો છો। તમે કોઈ પણ ખાણદાણની અંદર તમે મિત્રો સરસોનું તેલ પણ તમે એડ કરીને જો તમારા પશુનું ખવડાવશો તો તેનાથી પણ તમે આસાનીથી તમે ફેટ વધારી શકો છો। સાથે સાથે મિત્રો જો તમારું પશુ મિત્રો ફરીથી ગાભણ થઈ ગયું હોય, 1-2 મહિના થઈ ગયા છે, 2 મહિના ઉપર પણ થઈ ગયું છે, તે પશુની અંદર મિત્રો તમારે સરસોનું તેલ આપવાનું નથી। કારણ કે મિત્રો તમારે કોઈ પણ ગરમ વસ્તુ હોય તે તમારા પશુને આપવાનું નથી। કારણ કે મિત્રો જો તમારું પશુ તાજું જ વિવાયેલું છે, તાજી ગાય જ વિવાયેલી છે ને તેના તમે ફેટ વધારવા માંગો છો, તે જ પશુનું મિત્રો તમે કોઈ પણ ખાણદાણની અંદર તમે 50થી 100 ગ્રામ મિત્રો તમે કોઈ પણ ખાણની અંદર તમે સરસોનું તેલ આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી તમે ફેટ વધારી શકો છો। સાથે સાથે મિત્રો તમારા પશુનું જે કપાસિયા પાપડી આવે છે તે મિત્રો જે સોયાબીનની પાપડી આવે છે તે પણ તમે ખવડાવશો તો તેનાથી પણ તમે પશુના ફેટ છે તમે આસાનીથી તમે વધારી શકો છો। ને મેં તમને જે આગળ વાત કરી કે જો તમે આ ટ્રીકો પણ અપનાવશો પશુ ઉપર તો તેનાથી પણ મિત્રો તમે 1-2 ફેટનો તમે આસાનીથી તમે વધારો કરી શકો છો। તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ, આપણે ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। અમારો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો સરસ મજાનું એક લાઇકનું બટન દબાવી દેજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા।